Menstrual hygiene is not a luxury, a lifestyle choice, or a whispered secret. It is a fundamental human right, a matter of basic health, and a cornerstone of human dignity. So, hello everyone, હું છું ફિમેલ હેલ્થ વર્કર હેતલ દાનીદારિયા. દર મહિને વિશ્વભરમાં આશરે 1.8 અબજ લોકો માસિક ધર્મમાંથી પસાર થાય છે. આ એક કુદરતી અને જૈવિક પ્રક્રિયા છે જે માનવ જીવનને ટકાવી રાખે છે. તેમ છતાં લાખો મહિલાઓ અને દીકરીઓને આ દિવસો છુપાઈને શરમ અને એકલતામાં વિતાવવા પડે છે. આપણે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં હાનિકારક વસ્તુઓ ખુલ્લેઆમ વેચાય છે, પરંતુ એક સેનેટરી પેડને કાળી પ્લાસ્ટિકની થેલીમાં કે ન્યૂઝપેપરમાં લપેટીને કોઈ ગેરકાયદેસર વસ્તુની જેમ આપવામાં આવે છે. આ મૌન બહુ જ ખતરનાક છે. હવે વાત કરીશું ધ રિયલ કોસ્ટ ઓફ સાયલન્સ. જ્યારે આપણે માસિક ધર્મને એક કલંક કે અંધશ્રદ્ધા માનીએ છીએ, ત્યારે આપણે સ્વાસ્થ્યની અવગણના કરીએ છીએ. આ અવગણના ગંભીર પરિણામો તરફ દોરી જાય છે, જેમાં પહેલું છે ફિઝિકલ ઇન્ફેક્શન. અનહાઇજેનિક મટીરિયલ્સનો યુઝ કરવાથી રિપ્રોડક્ટિવ અને યુરિનરી ટ્રેકમાં ઇન્ફેક્શન લાગી શકે છે. સેકન્ડ છે એજ્યુકેશનલ બેરિયર. સ્વચ્છ શૌચાલય અને પેડ્સના અભાવે દર મહિને લાખો દીકરીઓ શાળાએ જઈ શકતી નથી અથવા તો અભ્યાસ છોડી દે છે. અને લાસ્ટ છે સાયકોલોજીકલ ટ્રોમા, જેમાં સમાજની ખોટી શરમને કારણે નાની દીકરીઓમાં બિનજરૂરી ચિંતા, ડર અને લઘુતા ગ્રંથિ પેદા થાય છે. મેઇન પોઈન્ટની વાત કરીશું ધ 3 પિલર્સ ઓફ એક્શન. ફર્સ્ટ છે પ્રોવાઇડ બેઝિક રિસોર્સિસ. દરેક માટે સ્વચ્છ પાણી, ખાનગી શૌચાલય અને પેડ્સની ઉપલબ્ધતા હોવી જોઈએ. સેકન્ડ છે સ્વચ્છતાની આદતો. દર 4 થી 6 કલાકે પેડ બદલવું, સ્વચ્છ પાણીથી સફાઈ રાખવી અને કચરાનો યોગ્ય નિકાલ કરવો એ દરેકને શીખવવું જરૂરી છે. અને લાસ્ટ છે બ્રેક ધ સ્ટિગ્મા. શરમ દૂર કરવી. શરમને ખતમ કરવા માટે આપણે આપણા ઘરોમાં, ક્લાસરૂમમાં અને કાર્યસ્થળો પર માસિક ધર્મ વિશે ખુલ્લેઆમ વાત કરવી પડશે. માસિક ધર્મ એ સ્વાસ્થ્ય અને જીવનની નિશાની છે. તેના વિશે ધીમા અવાજે વાત કરવાનું બંધ કરો. હવે સમય આવી ગયો છે કે આપણે આ મૌન તોડીએ, પીરિયડ પોવર્ટીનો અંત લાવીએ અને એ સુનિશ્ચિત કરીએ કે દરેક સ્ત્રી ગર્વ, સુરક્ષા અને સંપૂર્ણ સન્માન સાથે આ દિવસો વિતાવી શકે. થેન્ક યુ.